હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા બીજા બ્લોગમાં, જેમાં આપણે જોશું એક્વેટિક ગેલેરી, જેની અંદર આપણે અવનવી માછલીઓ જે આપણે ક્યારેય જોઈ ન હોય એવી માછલીઓમાં જોવા મળશે. ચાલો જોઈએ. ચાલો એસ્કેલેટર દ્વારા આપણે નીચે એક્વેટિક ગેલેરીના મેઇન ગેટ પર જઈએ, જ્યાંથી આપણને એન્ટ્રી મળશે. એન્ટ્રી માટે ટિકિટ અમે મેઇન ગેટથી જ લઈ લીધી હતી સાયન્સ સિટીના. અંદર જતા જ બે ફિશ ટેન્ક હતા, જેમાં માછલીઓ હતી, જે જોઈને બહુ જ ખુશી થઈ. બંને બાજુ ફિશ ટેન્કની અંદર માછલીઓ હતી. ઉપર પણ એક ફિશ ટેન્ક લગાવેલું હતું, જેમાં પણ માછલીઓ હતી. બહુ મોટી મોટી માછલીઓ હતી, જેના ઘરમાં સુંદર રીતે તરતી હતી. એઓને જોઈને અમને બહુ ખુશી થઈ. બધા જ ફિશ ટેન્કની બાજુમાં બધી માછલીઓ વિશે ડિટેલ આપેલી હતી. She writes down cities on her wrist and dreams she'll never keep. બહુ બધો મોટો હોલ હતો, જેની અંદર માછલીઓના આમ પિંજરા ટાઈપનું કરેલું હતું, જેમાં માછલીઓ ટીંગાડેલી હતી. અને ત્યાં આખો દુનિયાનો નકશો દોરેલો હતો, ને તેમાં ક્યાં કઈ માછલીઓ જોવા મળે છે એ બધું બતાવેલું હતું. આખો વર્લ્ડનો નકશો હતો કે કઈ ફિશ કઈ જગ્યાએ વધુ જોવા મળે છે, ક્યાં કયા જળચર પ્રાણી વધારે છે, એ બધું લખેલું હતું. જ્યાં અમે બહુ બધા ફોટા પડાવ્યા અને બહુ મજા આવી. અહીંયા સાયન્સ સિટીનો એક્વેટિક ગેલેરીનો આખો ડેમો મૂકેલો હતો, કે જેમાં અંદર ક્યાંથી કઈ રીતે જવાય અને ક્યાં શું મૂકેલું છે એ બધું બતાવેલું હતું. Maybe next year in Madrid or on some quiet mountain ridge, I'll see you turn and I'll be brave. But what if courage comes to અહીં માછલી ટીંગાડેલી હતી, જે ખોટી હતી, જે ટાંગેલી હતી, અને તે બતાવતી હતી કે અહીંથી જવાય છે, ચાલો અમને જોવા માટે અમારી પાછળ પાછળ ચાલતા આવો, એવું કહેતી હતી માછલીઓ. Afraid of fate, if I don't take that step today, you'll vanish with the train and I'll never see your સવારથી જ આપણને ટ્રાફિક તો બધે નડ્યું જ છે. એ મુજબ ટ્રાફિક જ હતું, બહુ બધું ટ્રાફિક હતું. એક્વેટિક ગેલેરીમાં બધાથી વધારે ટ્રાફિક જોવા મળ્યું, અને માછલીઓ જોવાની પણ બહુ મજા આવી. ચીબરા જેવી માછલીઓ હતી, કલરની માછલીઓ હતી. હરેક કલરની માછલી તમને આગળ જોવા મળશે. કોઈ પણ કલર એવો નહીં હોય કે જે રહી ગયો હોય કે નહીં આ કલરની માછલી નહોતી. બધી માછલીઓ જોવાની બહુ મજા આવી. બહુ ઝીણી ઝીણી માછલીઓ હતી. ક્યારેક ક્યારેક તમારે પણ પોઝ કરીને નિરખીને જોવું પડશે. Is the perfect night tonight. It's now or never. Come on, let's light up the sky. Now we're together. Come on, let's light up the sky. Just you and I.
કેટલું ક્લિયર દેખાય છે. પાણી બહુ જ ચોખ્ખું હતું, બહુ સરસ રીતે મેન્ટેન કરેલું હતું અને અંદર કરેલા કલર્સ, એની અંદર મૂકેલો આર્ટ બધું બહુ મસ્ત હતું. અહીં બ્લેક એન્ડ વ્હાઇટ 2 કલરના બીવર હતા, જેને જોવા માટે લોકોનો બહુ ટ્રાફિક હતો. કેમ કે આ વસ્તુ આપણને રેર જ જોવા મળતી હોય, જે આવી રીતના બધે રાખેલા હોય ને એવી જ રીતના જોવા મળે, ખુલ્લામાં ક્યારેય જોવા ન મળે. એટલા માટે જોવા માટે માણસો બહુ ટ્રાફિક કરતા હતા, ફોટોઝ ક્લિક કરતા હતા. અંદર પાણીની અંદર સફેદ કલરના હતા અને બહાર બ્લેક કલરના હતા, 2 જાતના હતા. નાની નાની માછલીઓ છે, જેને રહેવા માટે અંદર મટકી ને એવું બધું રાખેલું હતું, જેમાં એઓ અંદર બહાર જાતી હતી અને રમત કરતી હતી. કેવી જીબ્રા જેવી માછલીઓ હતી. રાઉન્ડ ફિશ ટેન્કની અંદર એલ મૂકેલી હતી અને બીજી બધી માછલીઓ પણ હતી, જેઓની સાથે રમવાની અમને ખૂબ મજા આવી. જેઓ અમારી નજીક આવતી હતી અને એમ જ લાગતું હતું કે માછલી અને આપણે બંને આમ સરસ રીતે આમ ટચ કરી શકીએ એવું લાગતું હતું.
મિત્રો, અમે અત્યાર સુધી ઘણા બધા માછલીઘરની વિઝિટ કરેલી છે. તેમાંથી એક આ સાયન્સ સિટીમાં આવેલું એક્વેટિક ગેલેરી કે જેમાં એક વખત વિઝિટ દરેકે કરવી જોઈએ એવો મારો આગ્રહ છે. કેમ કે ત્યાં એવો અનુભવ મળે છે ને કે જે બીજે ક્યાંય નહીં જોવા મળે. એવી માછલીઓ જોવા મળશે કે તે બીજે ક્યાંય જોવા નહીં મળે. અને ત્યાં એટલું સારી રીતે મેન્ટેન કરેલું છે, એટલા જે એની ફીસ છે એના કમ્પેરિઝનમાં જે એક્સપિરિયન્સ મળે છે તે બહુ ખૂબ સારો છે. એટલે એક વખત વિઝિટ કરો, બાળકોને તથા મોટાઓને લઈને આવો અને એક વખત જોવા જેવું છે. હતી ટેન્કની અંદર, જેને નજીક આવવાની અમે ખૂબ રાહ જોઈ. જે આખરે પાછળ હતી, આગળ તો આવી પણ નજીક તો નથી જ આવી. ઝૂમ કરીને તમને બતાવીએ કે કેવી રીતના તે ચાલતી હતી.
વખત જોઈ. બહુ બધી હતી પેડલ ફિશ, નાની નાની હતી. એ ખૂબ મોટી થાય છે અને બહાર વધારે જોવા મળે છે આફ્રિકા સાઈડની બાજુ. અહીં અમે કેટફિશ પણ જોઈ, જેને જોવાની પણ ખૂબ મજા આવી. તેનો શેપ આમ આગળથી મોઢું જોતાં કેટ જેવો જ લાગે, મૂછો એવું બધું હતું. બહુ મસ્ત લાગતી હતી. કાચબા અને રે ફિશ બંને હતા. મેં બંને જોયા અને રે ફિશ આપણે આગળ જોઈ હતી એના કરતાં અલગ કલરવાળી હતી, ટપકા ટપકાવાળી હતી. અને બીજી હતી એ પણ બ્લેક કલરની અંદર બીજા ડોટ્સવાળી હતી. બધા કલરની અલગ અલગ કલરની માછલીઓ હતી. એક પણ કલર બાકી ન રહે એવો બધા જ કલરની માછલીઓ હતી. બહુ નાની નાની હતી ને એને જોવાની બહુ મજા આવી. બધી ગ્રુપમાં હતી, અલગ અલગ રીતે બધી જાતી હતી અને એનું ગ્રુપ બનાવેલું હતું. એવી રીતના બધી તરતી હતી. બહુ મસ્ત લાગતું હતું. એમ થાય જોતા જ રહીએ, થોડી વાર ઊભા રહી જઈએ. આવી રીતે બધી મૂવ થતી હતી ને તો એમ થતું હતું કે અમે દરિયાની વચ્ચે છીએ, માછલીઓ અમારી ફરતે છે અને અમે ઊભા છીએ દરિયામાં, એવું લાગતું હતું. બહુ મસ્ત લાગતું હતું. રિયલમાં જોવાની તો બહુ મજા આવી હતી.
પફર ફિશ છે કે જેને આપણે ટચ કરીએ ને તો તે પોતાની અંદર હવા ભરી અને દડાની જેમ ફૂલી જાય, એ ગોળ ફૂટબોલના દડા જેવી બની જાય, જે એને પોતાનું રક્ષણ કરવા માટે. એને જોવાની પણ બહુ મજા આવી. લાયન ફિશ છે. અહીં રે ફિશ અને બીજી 2-3 ફિશ હતી જે આમ તરતી હોય ને તો આપણને એવું લાગે કે પક્ષીની જેમ ઉડે છે એવું આપણને લાગે, અને આમ જોવાની બહુ મજા આવી. આમ અનબિલિવેબલ હતું કે ફિશ પણ આવી હોઈ શકે એમ. આમ તરતી હતી ને એમ જ લાગતું હતું કે પક્ષી ઉડે છે એવી રીતના. રે ફિશની બહુ બધી પ્રજાતિ હોય, એમાં આ ફિશનું નામ સ્ટિંગરે હતું, જે આમ પાંખો હોય ને એના જેવું લાગે આપણને. રે ફિશ હોય આખી ગોળ હોય એવી રીતના હતું. ક્લાઉન ફિશનું ટેન્ક હતું, એમાં નાની ક્લાઉન ફિશ હતી. એ એવી જગ્યાએ રહે કે જ્યાં છે ને શિકારીઓથી બચવા માટેની એક એવી વનસ્પતિની આજુબાજુ રહે કે જે વનસ્પતિ બીજા માટે હાનિકારક છે પણ એક ક્લાઉન ફિશ માટે ફાયદાકારક છે. એ વનસ્પતિ આ ક્લાઉન ફિશને નુકસાન ન પહોંચાડી શકે. ત્યારબાદ આગળ ગયા ને અમે તો ત્યાં એક શાર્ક ટનલ હતી, ઉપર બધી શાર્ક તરતી હતી અને નીચે અમે બધા જતા હતા. આમાં છે ને તમે જોઈ શકો છો ટાઈગર શાર્ક છે, પછી ગિટાર ફિશ છે, ગ્રેટ વ્હાઇટ શાર્ક બી હતી ત્યાં, અને એ બહુ સાઈઝમાં મોટી હતી. જો ઉપરથી શાર્ક જાય છે અને નીચેથી અમે લોકો બધા જોઈ રહ્યા હતા. એવડો મોટો ટેન્ક હતો. જો આ સામે છે એ ગ્રેટ વ્હાઇટ શાર્ક છે, એ સિવાય જૂના માછલી બી હતી, અને જો આ એક ગિટાર ફિશ છે જે ત્યાંથી જતી હતી, એની ઉપર બી એક ગિટાર ફિશ જાય છે. આ મોટા ડોટ્સ હોય. જો આ ટાઈગર શાર્ક છે, બંને સાથે જાય છે. ત્યાર પછી અમે આગળ ગયા ને તો બીજી બહુ બધી નાની શાર્ક હતી. આ એક જો ગ્રેટ વ્હાઇટ શાર્ક છે અને બહુ મોટી છે, અને શાર્કની પ્રજાતિમાં સૌથી મોટી ટાઈગર શાર્ક હોય છે અને સૌથી ખતરનાક પણ ટાઈગર શાર્ક હોય છે. અને ત્યાર પછી આગળ અમે ગયા ને તો એક પાછળ ડિસ્પ્લે જેવું લગાવેલું હતું કે જ્યાં છે ને અંદર ફિશ ટેન્કમાં અલગ બધી કલાકૃતિઓ બનાવેલી હતી કે જે જોતાં એવું લાગે કે કોઈ એમ પ્રાચીન સભ્યતા કે એવું કંઈ હોય કે જે ડૂબી ગયું હોય દરિયામાં. જો આપ જોઈ શકો છો એવી રીતે અંદર એવી આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું હતું, એટલે આપણને જોતાં એવું લાગે કે કોઈ પ્રાચીન જગ્યા અંદર સમાયેલી છે. પછી આ એક એવું કાચ લગાવેલો હતો ને કે ત્યાં બેસીને લોકો આરામથી બધું જોઈ શકે અને નિહાળી શકે. એક ટીવી જોતા હોય ને એ રીતનું આખું એક્સપિરિયન્સ આવતો હતો. અને ત્યાં બેસીને અમે પણ થોડી વાર બેઠા અને બધું જોયું. અને ત્યાં બી એક કલાકૃતિ લગાવેલી હતી જેને કૃષ્ણ ભગવાનનો રથ ભાંગીને પડેલો હોય ને એવું ત્યાં લાગતું હતું. અને ત્યાંથી પછી આગળ અમે ગયા ઉપર જઈને જોયું ને તો ત્યાં બીજા ઓપન બધા ટબ હતા. એમાં અલગ સ્ટાર ફિશ હતી જે આગળ વિડીયોમાં જોવા મળશે. જો આ એક સાલામાન્ડર છે અને ત્યાં એના નાના બેબીઝ બી હતા. હવે બધા નાના છે. જો આ એક મોટો ટબ હતો એમાં શ્રીમ્પ હતા જે આપણે ઉપરથી એમને જોઈ શકીએ છીએ. અને ભેગી સ્ટાર ફિશ પણ છે અલગ પ્રકારની. ત્યાં લાઈવ જુઓ ને તો તમને એવું લાગે કે આ તો ખોટું છે, અંદર રાખેલું છે, પણ એકચ્યુઅલી બધું લાઈવ છે, રિયલ છે. ઉપરથી ખુલ્લા પાણીમાંથી તમે જોઈ શકો છો એમ. અને સ્ટાર ફિશની સાથે શ્રીમ્પ સાથે બીજું બી ઘણું બધું હતું. જો આ એક છે ને પ્રેશિયસ ફિશ હતી કે જેને ઠંડા પાણીમાં રાખવાની, સાથે ગીઝર બી એવું લગાવેલું હતું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે પાણીને ઠંડુ રાખે. એકમાત્ર આ એક જ ફિશ હતી અને સાઈડમાં એક
જો અહીંયાથી છે ને અમે લાસ્ટ એક આ પેંગ્વિન જોયા કે જે લગભગ પેંગ્વિન મારા ખ્યાલ મુજબ ક્યાંય ગુજરાતમાં ક્યાંય પેંગ્વિન રાખેલા નથી કોઈ પણ જગ્યાએ. આ એક જગ્યાએ પેંગ્વિન રાખેલા હતા, નાના નાના હતા અને બહુ બધા હતા પેંગ્વિન. આખું ઠંડુ એના માટે વાતાવરણનું સેટઅપ ઊભું કરેલું હતું. છેલ્લો ડોમ હતો કે જ્યાં અમે ઊભા રહ્યા જોવા માટે. ત્યાર પછી એક્ઝિટ હતું. આ જોઈ શકો છો મસ્ત ક્યુટ એવા પેંગ્વિન હતા. આ બધું જોઈને અમે બહાર નીકળ્યા એટલે થોડીક ભૂખ લાગી ગઈ અને પછી જો અમારે સેન્ડવિચ લઈને આવે છે. ધન્યવાદ.